નમસ્કાર મિત્રો, સી પ્રોગ્રામિંગના લેક્ચરમાં આપનું સ્વાગત છે. સેમ 5ના પ્રેક્ટિકલ્સ અત્યારે શરૂ છે અને જો કે વેકેશન થઈ ગયું અને હવેથી આપણે વચ્ચે છે એ ગેપમાં લેક્ચરમાં થોડો ગેપ પડી ગયો હતો અને સેકન્ડ ચેપ્ટર આપણું છે એ અધૂરું છે સી પ્રોગ્રામિંગનું. અને તમને ખબર જ હશે કે ડિસેમ્બરમાં છે એ તમારી એક્ઝામ લેવાની છે, તો એના વિશે પણ તમારે છે એ પ્રિપેર થવાનું છે. એટલે એક્ઝામ પ્લસ જે કાંઈ સિલેબસ આપણો બાકી છે મેઇનલી મારા ચેપ્ટરનો, તો એ પણ આપણે છે એ આ રજાઓના સમયમાં પૂરો કરવાનો પ્રયત્ન કરશું. તો સી પ્રોગ્રામિંગમાં આપણે સેકન્ડ ચેપ્ટરમાં ઇનપુટ આઉટપુટ વિશે છે એ જોતા હતા. એમાંથી આઉટપુટના છે એ અમુક આપણે વિડીયો જોયા હતા કે આઉટપુટમાં કેટલી પ્રકારની છે એ પેટર્ન્સ આપણે ગયા લેક્ચરમાં જોયું હતું કે આઉટપુટમાં છે વેરિએશન પ્રિન્ટએફમાં છે એ કેટલું કરી શકીએ અને આપણને મળે છે. એટલે આઉટપુટ ફંક્શન છે એ શું હોય છે કે પહેલું જ કે આઉટપુટ ફંક્શન છે એ પ્રિન્ટએફ છે અને ઇનપુટ ફંક્શન છે એ સ્કેનએફ છે. તો આ બંનેમાં છે એ આઉટપુટમાં લખવામાં કે ઇનપુટમાં લખવામાં કેટલી બાબતોની આપણે ધ્યાન રાખવાનું છે એ વિશે આપણે જોવાનું છે. મેઇનલી આ ચેપ્ટરમાં તમારે છે એ ફોર લૂપ, વાઇલ લૂપ ને એ લૂપ ઉપર અને ઇફ એલ્સ સ્ટેટમેન્ટ ઉપર છે એ પ્રોગ્રામિંગ આવવાના રહી છે એક્ઝામમાં, અને એના ઉપરના MCQ વધારે હશે. પણ ઇનપુટ આઉટપુટમાં વેરિએશન એટલે એક સ્ટેટમેન્ટ લખીને આપે અને કરેક્ટ કયું છે એ હું તમને કહેતો જઈશ કે MCQ કેવા પ્રકારના આમાંથી પણ આવી શકે છે ઇનપુટ આઉટપુટ સ્ટેટમેન્ટમાંથી. આઉટપુટ આપણે કમ્પ્લીટ કરી ગયા એટલે હવે ઇનપુટની શરૂઆત કરીએ. તો આવું કંઈક ઇનપુટ માટે છે એ ઇન્ટીજર નંબરની પેટર્નમાં શું લખવાનું આવે એ એક પ્રોગ્રામ મેં અહીંયા લખીને તમને ડિસ્પ્લે ઉપર આપેલો છે. હિયર આપણે ઇન્ટીજર માટે પ્રોગ્રામ લખીએ છીએ એટલા માટે થોડાક જે વેરિયેબલ છે એ બધા તમામ વેરિયેબલ મેં ઇન્ટીજરમાં ડિફાઇન કરેલા છે. And first statement of printf is enter the three integer number, any three integer number. These are the statement of printf. And આપણને એવું કહેવામાં આવે છે કે યુઝર ફેસ 3 નંબર એન્ટર કરે અને સ્કેનએફ ની મદદથી છે એને આપણે સ્ટોર કરીએ છીએ, બરોબર, જે એક ઇનપુટ સ્ટેટમેન્ટ છે જેમાંથી ખાસ ધ્યાન રાખજો એક સ્ટાર મૂક્યો છે, પર્સન્ટેજની સાઇન, પછી એક સ્ટાર અને ડી. આ એક કંઈક નવું આવ્યું, બાકી ત્રણેય છે એ એબીસીમાં છે એ સ્ટોર થાય છે. તો પહેલા આટલું રન કરાવીને જોઈએ, બરોબર, કે આ સ્ટેટમેન્ટ શું બતાવે છે. કંટ્રોલ F9 થી આપશું એટલે છે એ રન થશે પ્રોગ્રામ. આઉટપુટ ડિસ્પ્લે આપણને મળ્યું છે એન્ટર 3 ઇન્ટીજર નંબર. 3 ઇન્ટીજર નંબર નાખું છું, 23, 23, 34, 54. આવા 3 નંબર નાખીએ આપણે સ્કેનએફ થી છે એન્ટર કરાવીએ, પણ આઉટપુટ આપણને કંઈક અલગ મળ્યું. એ આઉટપુટ છે એક 23, એ તો એક રીડ થઈને આપણે આવ્યું, એ સ્ટોર કરાવ્યા અને પાછા એને પ્રિન્ટ કરાવ્યા છે આપણે, બરોબર. અને 54, તો 34 આપણે ન મળ્યા. તો ઓલું જે આપણે લખ્યું હતું આપણે એ પાછો પ્રોગ્રામ ઉપર જઈએ તો કે જો અહીંયા લખ્યું હતું કે સ્ટાર છે, એ સેકન્ડ આપણનો છે એ સ્કીપ કરીને આપે છે. આપણે આઉટપુટ ફરીથી ખોલીએ તો એટલે સ્ટાર એવું બતાવે છે કે આપણને લાસ્ટેસ્ટ વેલ્યુ છે જેમાં તમે સ્ટાર કરેલો છે એટલે કે સેકન્ડમાં એ તમને સ્કીપ કરશે, એટલે કે 23, ઓકે, એ સ્ટોર થશે એમાં. બીમાં તો કે બીમાં છે એ સ્કીપ થશે, કયો તો કે સેકન્ડ તમે ઇન્ટીજર કર્યો છે એ, અને સ્ટોર કયો થશે હવે 54 તમે એન્ટર કર્યો છે તો એ બીમાં સ્ટોર થશે. અને સી ની વેલ્યુ છે એ રેન્ડમલી કોઈ પણ વેલ્યુ છે એ અહીંયા લઈ લેશે અને એ અહીંયા પ્રિન્ટ આપણે કરાવ્યું છે એટલા માટે આપણને આઉટપુટમાં એ સ્ટેટમેન્ટ મળે છે. અહીં જે ત્રીજું સ્ટેટમેન્ટ જ્યાં કર્સર છે અત્યારે એ હાઇલાઇટ કર્યું છે, બરોબર. તો આવી રીતે થશે. આ ત્રણેય વેલ્યુ આપણે છે એ એન્ટર કરાવી, પહેલા 3 વેલ્યુ એન્ટર કરાવી, પછી એને સ્ટારની મદદથી, આ એક ખાસ અગત્યનો ટોપ પોઈન્ટ છે કે સ્ટાર કોઈનામાં કરી નાખીએ, પર્સન્ટેજની સાઇન, પછી સ્ટાર, ડી, એફ, સી કે એસ, બરોબર. તો એ જે કંઈ સેકન્ડ જે કંઈ આવશે
જે કાંઈ આવશે એને એ સ્કીપ કરશે. દાખલા તરીકે અહીંયા છે એ 23 34 હતું તો 34 વાળો છે એ સ્કીપ થશે અને એની પછીની વેલ્યુ છે એ બીમાં છે એ સ્ટોર થશે. બરોબર, ખાસ એ બીમાં જ સ્ટોર થશે. અને હવે નેક્સ્ટ સ્ટેટમેન્ટ જોઈએ પ્રિન્ટએફ. ફટાફટ હું કહી દઉં છું કે 4 નંબર વાળા 4 ડિજિટ વાળા 2 નંબર એન્ટર કરવાના છે. એને છે એ આ રીતથી છે એ પાછા એ સ્કેન કરશે. તમે આનાથી વાકેફ જ છો કે %4D એટલે કે 4 ડિજિટ છે એ પહેલા સ્ટોર થશે એક્સમાં, પાછળ એક્સ વેરિયેબલ છે. %D 2D એટલે કે બીજા જે 4 નંબર વાળો જે આંક છે એમાંથી 2 નંબર છે એ સ્ટોર કરીને વાયમાં આપશે અને એને આપણે પ્રિન્ટ કરાવીએ છીએ પ્રિન્ટએફમાં. આ જે પ્રિન્ટએફ સ્ટેટમેન્ટ છે જે આપણને આઉટપુટ કેટલું સ્ટોર થયું છે એ બતાવશે. ફરીથી આપણે રન કરાવીએ એક સ્ટેટમેન્ટ. પેલા ઉપરનું ફરીથી આપણે જોઈએ 1 2 અને 3 મેં એન્ટર કરાવ્યા. 1 2 ને સ્કીપ કરશે અને બીમાં છે એ 3 નંબરને સ્ટોર કરશે અને સીમાં છે એ કોઈ રેન્ડમ નંબર આવી જશે. પાછા આપણને હવે આપણે જે કંઈ રન કરાવવા માંગીએ છીએ એ એન્ટર 2 4 નંબર્સ એટલે કે 4 આંકડાનો 2 નંબર નાખવામાં આવે. 2 અલગ રહે એટલા માટે હું જુદા જુદા ડિજિટ પસંદ કરું છું. આપણે એન્ટર આપ્યું એટલે છે આપણને આઉટપુટ નીચે અહીંયા લખેલું આવ્યું 1 2 3 4 અને 9 8 એટલે કે જે કાંઈ આપણે %4D છે એ સ્કેનએફમાં લીધેલું છે એટલે 4 ડિજિટ છે એ એક્સમાં સ્ટોર થયા અને વાયમાં છે એ 4 ડિજિટમાંથી પહેલા 2 ડિજિટ સ્ટોર થયા. 9 8 જ સ્ટોર થયું. 7 6 છે એ રીડ થવાનું બાકી છે. હવે પાછું એવું આપણને ફરીથી આપણે પ્રોગ્રામ ઉપર જઈએ તો આમાં ખાસ આ જે 2 ડિજિટ બીજા છે એ અનટચ એટલે કે અનરીડ છે એ બાકી છે. પાછું આપણે એક સ્ટેટમેન્ટ લખી આવ્યું 2 ઇન્ટીજર નંબર. 2 કોઈ ઇન્ટીજર નંબરને એન્ટર કરાવવામાં આવ્યા એને પાછા છે એ સ્ટોર કરી લીધા. સ્કેનએફની મદદથી છે એને સેવ કરી લીધા. એ અને એક્સમાં એની વેલ્યુ સ્ટોર થઈ. પ્રિન્ટએફ કરાવી પાછી એ અને એક્સ જ્યાં અત્યારે કર્સર ફરે છે ત્યાં ધ્યાન રાખવાનું, અન્યથા રામાયણ ક્યાં હાલે છે એ ખ્યાલ રહેશે નહીં. બરોબર, ખાસ થોડું છે એ સ્પીડ પકડશે પણ ધ્યાન આપતા રહેજો સ્ક્રીન ઉપર. નેક્સ્ટ સ્ટેટમેન્ટ પ્રિન્ટએફ છે એ આપણે એક સાથે એ 2 સ્ટેટમેન્ટ હું લઈ જ લઉં છું. હવે જે કાંઈ બાકી રહ્યું છે પ્રિન્ટએફ એન્ટર ધ 9 ડિજિટ નંબર્સ. એ 9 આંકડાનો એક સંખ્યા નાખવાની કીધી છે. હવે એ 9 આંકડામાંથી પછી જો સ્કેનએફમાં આપણે ભાગ પાડી દીધા. એ 9 આંકડામાંથી 3 આંકડા પીમાં સ્ટોર થશે, 4 આંકડા છે એ ક્યુમાં અને 3 આંકડા બીજા છે એ આરમાં સ્ટોર થશે. બરોબર, અને આપણને પાછી એ જે કાંઈ વેલ્યુ આવી એ પ્રિન્ટ કરીને અહીંયા આપશે PQRની. બરોબર, ફરીથી આપણને એક અહીંયા પ્રિન્ટએફ સ્ટેટમેન્ટ આપ્યું છે કે પ્રિન્ટએફ 2 3 નંબર 2 ડિજિટના 3 ડિજિટના નંબર એન્ટર કરવામાં આવે જેને પાછા આપણે સાદી રીતથી સ્ટોર કરીએ છીએ અને પ્રિન્ટએફ કરાવીએ છીએ. નેક્સ્ટ સ્ટેટમેન્ટ જે 2 છે એ આટલી વસ્તુ થઈ. હવે આમાં થોડી ખબર ન પડી હોય તો કાંઈ વાંધો નહીં, હું જ્યારે આઉટપુટ મળતું જશે ત્યારે પાછું આ પ્રોગ્રામની ચર્ચા આપણે કરતા રહીશું. કંટ્રોલ F9 ફરીથી પહેલેથી આપણે બધી જ વેલ્યુ એન્ટર કરવી પડશે. એટલે 23 34 અને 54 આપણે ગયા વખતે લીધી એમાંથી બી ને એટલે કે 34 ને છે એ જવા દેશે અને બી માં કયું સ્ટોર થશે 54 અને સી કયું આવશે રેન્ડમ. એન્ટર આપો એટલે 23 54 અને રેન્ડમ નંબર 4 ડિજિટની કોઈ સંખ્યા આપણે આવી નાખીએ. બરોબર, તો એમાંથી પહેલા છે 4 ડિજિટ સ્ટોર થશે અને બીજા નંબરમાંથી એટલે કે 7 8 6 9 માંથી પહેલા 2 રીડ થશે. એટલે કયા 8 અને 7. 6 અને 9 છે એ અનરીડ રહેશે. એટલે 2 3 4 5 જો નેક્સ્ટ જે આપણને આઉટપુટ મળ્યું એ 2 3 4 5 અને 8 7 6 9 છે એ અનરીડ રહ્યા. એન્ટર 2 ઇન્ટીજર નંબર, કોઈ પણ 2 ઇન્ટીજર નંબર આપણને એન્ટર કરવાના કીધા છે. હું એન્ટર કરું છું 34 56. આ 2 એન્ટર કર્યા એટલે હવે પેલા જે ઓલા 2 રીડ
અનરીડ હતા એ આવ્યું કયું 69 ઉપરના સ્ટેટમેન્ટમાં જોજો ખાસ ઉપરના જે કાંઈ આપણે 4 ડિજિટ વાળું લખ્યું છે એન્ટર 2 4 ડિજિટ એમાં ચોથા 4 આંકડાનો બીજો નંબર છે 8769 એમાંથી 87 છે એ આપણે પર્સન્ટેજ 2D માં સ્ટોર થઈ ગયું 69 છે એ અનરીડ રહ્યું એટલે હવે જેવા આપણે નાખશું એટલે પહેલું છે એ 69 રીડ કરશે બરોબર અને પછી છે એ આ 34 રીડ કરશે પાછું 57 છે એ અનરીડ રહ્યું એ ક્યાંય છે આવ્યું નહીં પાછું આપણને 9 આંકડાનો એક નંબર નાખવાનું કીધું છું 1 થી 9 આંકડાનો નંબર મેં નાખી દીધો પાછું એન્ટર આપવું એટલે પેલું જે અનરીડ રહ્યું તો 56 આમાં પાછું જે ઉપરના સ્ટેટમેન્ટમાં ઉપરના જે બે ઇન્ટીજર નંબરમાં 56 છે 56 એ છે એ અનરીડ રહ્યું હતું એટલા માટે એ પહેલા છે એ સ્ટોર થશે 3 આંકડાનું પર્સન્ટેજ ડી આપણે લખેલું છે અને 1 2 3 4 એ 4 આંકડાનું લખેલું છે પાછું 3 આંકડાનું 5 6 7 એટલે ઉપરના 9 આંકડામાંથી આપણને 7 આંકડા સુધીનો નંબર આવ્યો 1 2 9 આપણે લખેલું છે 1 2 3 4 5 6 7 8 9 બરોબર એમાંથી આપણને મળ્યું 5 6 ને 7 સુધીનું મળી ગયું પાછું 8 અને 9 8 9 છે એ અનરીડ રહ્યું એન્ટર 2 3 ડિજિટ નંબર 2 3 આંકડાના નંબર નાખવાના કીધા એટલે હું પાછા એક 3 આંકડાના 2 નંબર એન્ટર કરું છું કેમ પાછું એક જ થયો કારણ કે આપણને ખબર છે કે એક અનરીડ થયેલું પહેલેથી અનરીડ થયેલું એક પડેલું છે તમને ખ્યાલ હોય તો જો આમાંથી 5 6 7 સુધીનું આવી ગયું આ જ્યાં કર્સર ફરે છે ત્યાં 6 7 સુધીનું આવી ગયું બરોબર 8 9 અનરીડ રહ્યું આપણને 2 નાખવાની કીધી કારણ કે પ્રોગ્રામ પૂરો થાય એટલે અહીંયા બધું છે એ પૂર્ણ થશે એટલે 2 માંથી એક જ આપણને 3 આંકડાની સંખ્યા એન્ટર કરવા દીધી એટલે 4 3 2 એન્ટર થયા એટલે પહેલાનું જે અનરીડ ભાગ 8 9 હતો એ અહીંયા આવ્યો અને પછી છે 4 3 2 આવ્યા બરોબર તો આ રીતનો આખો પ્રોગ્રામ છે ખાસ આમાં એક જ છે કે પર્સન્ટેજ ની આગળ જે અને વર્ડ સ્પેસ કહેવામાં આવે બરોબર એ સ્પેસિફાઈ કેટલા કરેલા છે એના ઉપર આઉટપુટનો આધાર રહેલો છે આવું ઘણી બધી તમે રમત કરી શકો તમને આમાં એમસીક્યુમાં ઘણી બધી એમસીક્યુ આવી શકે કે તમને આપેલા હોય x બરાબર 100 and 100 2 3 4 5 અને y બરાબર કંઈક સંખ્યા આપેલી હોય સ્કેનએફ ને સ્ટેટમેન્ટ આપેલા હોય કે આમાંથી તો એનું આઉટપુટ શું રહેશે એવો પૂછવામાં આવશે એમસીક્યુ બરોબર તો ખાસ આના ઉપર એ ફોકસ કરજો ફરીથી હું એક વખત ફટાફટ પ્રોગ્રામ બોલી જાઉં છું લગભગ આપણે છે એ પહેલું સ્ટેટમેન્ટ નથી જરૂર આ બીજા સ્ટેટમેન્ટથી લઈએ તો એન્ટર 2 4 ડિજિટ નંબર જે આપણને અહીંયા પ્રોગ્રામના જે સ્ટેટમેન્ટ છે એ આવી રીતે લખેલા છે અહીંયાથી એટલે 2 ડિજિટના 4 ડિજિટના 2 નંબર નાખ્યા જે 2 3 4 5 8 7 6 9 એમાંથી પેલા 4 ડિજિટ છે આ એવું બતાવે છે કે પેલા 4 ડિજિટ આમાં સ્ટોર કરીએ અને પછીના 2 ડિજિટ આમાં એટલે ટોટલ આપણી પાસે 8 ડિજિટ છે 4 વત્તા 4 પણ આપણે અહીંયા 6 સ્ટોર કરી આવ્યા એટલે 2 છે એ એમનામાં અનરીડ રહેશે એટલે પેલામાં 2 3 4 5 આવી ગયું બરોબર આ આઉટપુટ છે એનું ક્યાં અહીંયા કર્સર ફરે નીચે ત્યાં બરોબર ખાસ ધ્યાન રાખજો અને બીજામાંથી 8 7 કારણ કે અહીંયા 2 ડિજિટની વિડ્થ સ્પેસ આપેલી છે બરોબર એટલે 8 7 હવે 6 9 છે એ અનરીડ રહેશે એ અનરીડ રહેશે એ નેક્સ્ટ સ્ટેટમેન્ટમાં પાછા આવી જશે હવે પાછું અહીંયા પ્રિન્ટએફ એન્ટર 2 ઇન્ટીજર નંબર્સ 2 ઇન્ટીજર નંબર કયા તો કે આપણે એન્ટર કરાવ્યા 3 4 અને અહીંયા હવે આઉટપુટમાં જોઈએ 5 6 એન્ટર કરાવ્યા એ બંને પાછા છે એ સ્ટોર થશે પરંતુ આગળનું છે એ આપણને 6 4 જે આગળના ડિજિટના જે આ જે 8 7 ને 6 4 માંથી 6 4 છે એ અનરીડ હતા એટલા માટે પહેલા 3 4 ની જગ્યાએ અહીંયા 3 4 ની જગ્યાએ પહેલા છે 6 4 આવશે અને પછીના બે ડિજિટમાં છે એ 3 4 આવશે તો એ આપણે અહીંયા પ્રિન્ટએફ થઈ ગયું આ જે સ્ટેટમેન્ટની વાત કરતા હતા એ સ્ટેટમેન્ટ અહીંયા કમ્પ્લીટ થયું આ પ્રિન્ટએફની વાત કરતા હતા એ 2 ડિજિટ આપણને મળ્યા
હવે 9 આંકડાનો એક સંખ્યા એની પછીની જે આપણને એવો સ્ટેટમેન્ટ આપ્યું કે 9 આંકડાની એક સંખ્યા એન્ટર કરો અને સ્કેનએફ છે એ પેલા 3 આંકડા પછીના 4 આંકડા પછીના 3 આંકડા એ પી ક્યુ અને આર માં સ્ટોર થાય છે. પરંતુ આગળનો છે એ અહીંયા આપણે 3 4 અને 5 6 બે ઇન્ટીજર નંબર આગળના સ્ટેટમેન્ટના એન્ટર કર્યા એમાંથી આપણને 5 6 છે એ અનરીડ રહ્યા એ હવે પાછા આવી જશે બરોબર એના આઉટપુટમાં. એટલે આઉટપુટ આપણને એવું મળ્યું પહેલા 5 6 આવ્યા પછીથી આના 1 2 3 કારણ કે અહીંયા છે 4 આંકડા એમાંથી 9 આંકડામાંથી 4 આંકડા એ લીધા પછીના 3 આંકડા તો કે છે 5 6 7 અને 8 9 પાછા છે એ અનરીડ રહ્યા. એટલે પાછું આપણને એવું કીધું કે 2 એટલે આપણને અહીંયાથી જોશો કે પ્રિન્ટએફ પાછા 2 આંકડા નહીં 3 આંકડાની બે સંખ્યા એન્ટર કરાવવાનું કીધું પણ આપણી પાસે એક 8 9 તો અનરીડ પડ્યા છે અને બીજી આપણે એક 4 3 2 એવું એન્ટર કરાવ્યું બરોબર. તો એ 4 3 2 એન્ટર કરાવ્યું 8 9 અનરીડ હતા એટલે બેમાંથી પહેલું 8 9 આવશે અને પછી 4 3 2 આવશે બરોબર. તો અહીંયા આ એક પ્રોગ્રામ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. સેકન્ડ પ્રોગ્રામ એક આપણે ફ્લોટની વાત કરીએ. ફ્લોટિંગ પોઈન્ટમાં આપણે કેવા વેરિએશન લાવી શકીએ. જ્યારે લોંગ ફ્લોટની જરૂર હોય બરોબર કે પોઈન્ટ પછી 6 કરતા 12 આંકડાની જરૂર હોય ત્યારે એને ડબલમાં છે ખાસ ધ્યાન રાખજો એને ડબલમાં ડિફાઇન કરવામાં આવે છે. પોઈન્ટ પછી 12 આંકડાની જરૂરિયાત હોય તો એને ડબલમાં ડિફાઇન કરવામાં આવે છે અને એ સ્ટેટમેન્ટને છે એ વેરિયેબલને LF જે આપણે ખાલી પર્સન્ટેજ F દ્વારા સ્ટોર કરાવીએ એની જગ્યાએ LF દ્વારા એને સ્ટોર કરાવી શકીએ અથવા તો કોલ કરાવી શકીએ. નાવ વી રન ધીસ પ્રોગ્રામ with control F9. There are no errors. First display the message is enter the value of x and y in a floating point. બરોબર આ વેલ્યુ છે આપણે ફ્લોટિંગ પોઈન્ટમાં એન્ટર કરાવવાની છે. x અને y ની કીધી છે એટલે બે વેલ્યુ ઓબ્વિયસલી આપણે એન્ટર કરાવવાની રહેશે. કોઈ રેન્ડમ છે એ નંબર હું એન્ટર કરાવું છું બરોબર કે મને ઈચ્છિત પડે એવું 5.6743 બરોબર આવો આપણે એન્ટર કરાવ્યો. હવે તો x ઇક્વલ ટુ 3.3444 7 પછીના પોઈન્ટ પછી 6 ડિજિટની એક્યુરેસી બટ પોઈન્ટ પછી છે એ 6 આંકડા કમ્પ્લીટ ન થતા હોય તો એ આંકડાઓ પછી પોઈન્ટ પછીના 5 આંકડા કે 4 આંકડા પછી છે એ 0 આપશે બરોબર એની બૂટ સ્પેસ. એવી જ રીતે y માં છે એ પોઈન્ટ પછી 4 આંકડા છે તો પછી બે આંકડામાં 0 આવશે 0 0 પછી છે એ આપણા સ્ટોર છે. એન્ટર ધી વેલ્યુ ઓફ p એન્ડ q. p અને q ની વેલ્યુ આપણને એન્ટર કરવાની કીધી છે. એમાં કોઈ આપણને કીધું નથી કે આવી રીતે એન્ટર કરો કે આવી રીતે એન્ટર કરો. એટલે હું કોઈ લાંબી સંખ્યા છે એ એન્ટર કરું છું. પોઈન્ટ પછી 6 આંકડા કરતાં વધારેના આંકડા છે 1 2 3 4 5 6 7 8 પોઈન્ટ પછી 8 આંકડા છે. અને કોઈક બીજા નંબર આપીએ જેથી કરીને આપણને ખ્યાલ રહે. પોઈન્ટ પછી છે 8 આંકડાઓ કરતાં પણ વધારે છે. હવે એનું આઉટપુટ જોઈએ બરોબર કે p ઇક્વલ ટુ આપણને p ઇક્વલ ટુ આપણે એન્ટર કરાવ્યા 2 3 4 5 આ આપણે એન્ટર કરાવેલી વેલ્યુ છે બરોબર અને 197 પોઈન્ટ સમથિંગ છે એ પણ આપણે એન્ટર કરાવેલી છે. p બરાબર 2 3 4 6.56 જે હતું એની પછી જે આંકડા 12 આંકડા હતા એના પછી જે 0 આવી ગયા એટલે કે 4 0 છે એ એડ થઈ ગયા. 8 આંકડાના છે પોઈન્ટ પછી આપણે એન્ટર કર્યા હતા 8 ને 4 12 થઈ ગયા. q બરાબર પર્સન્ટેજ. જો હવે આ એક સ્ટેટમેન્ટ મારા સમજવાનું રહ્યું. ઉપરના જે પ્રોગ્રામિંગમાં છે ધ્યાન આપજો કે આ એક લખેલું છે 1.12 LF એ એવું દર્શાવે છે કે એટલીસ્ટ પોઈન્ટ પહેલા એક ડિજિટ આવવો જોઈએ. પેલું જે p બરાબર લખ્યું છે એની હું ચર્ચા કરું છું. એટલીસ્ટ પોઈન્ટ પહેલા એક આંકડો આવવો જોઈએ. પોઈન્ટ પછી 12 આંકડા આવવા જોઈએ. આ જો પોઈન્ટ પછી 12 આંકડા હોય તો આપણે એને લોંગ ફ્લોટમાં છે એ ડિફાઇન કરવું પડે અને ઉપર પણ છે એ LF માં છે એ ડિફાઇન કરેલું છે. જ્યારે ડબલ તમે છે એ
જે વેરિયેબલને ડબલમાં ડિફાઇન કરેલા હોય તો એને એલએફમાં છે એ સ્કેનએફની મદદથી છે એલએફની મદદથી એને સ્કેન કરાવી શકાય. અને સેકન્ડ ક્યુ બરાબર જે કાંઈ છે એ આપણને એક્સપોનેન્શિયલ ફોર્મમાં છે એ આપણે પર્સન્ટેજ 0.12 અને એક્સપોનેન્શિયલ છે એ આપણે ડિફાઇન કરેલું છે. એનો મિનિંગ એવો થાય પોઈન્ટ પછી 12 આંકડાની સંખ્યા અને એ પણ એક્સપોનેન્શિયલ. તો અહીંયા તમે જોઈ શકો 197 પોઈન્ટ આપણે લખ્યા હતા એ સમથિંગ અને પોઈન્ટ પછી 12 આંકડાઓ હતા તો 1 પોઈન્ટ સમથિંગ એટલે કે પોઈન્ટ પહેલા એક આંકડો આવી ગયો જે એક્સપોનેન્શિયલની કેરેક્ટરિસ્ટિક્સ છે અને એની બે ઘાત છે આપણે 7 ને છે એ 7 9 એ બંને ડિજિટ છે એ પોઈન્ટમાં વહી ગયા એટલે આપણને એક્સપોનેન્શિયલમાં +2 ઘાત થઈ ગઈ 1 પોઈન્ટ આપણે લખ્યું એટલે 197 હતા એને 1.97 લખીએ એટલે 10⁻² આવે એટલે એક્સપોનેન્શિયલની +2 છે એ ઘાત થઈ ગઈ જે આઉટપુટમાં તમે અહીંયા જોઈ શકો છો. બરોબર. તો આ બે પ્રોગ્રામની મદદથી છે એ તમે ઇનપુટ કેરેક્ટરિસ્ટિક્સ છે એ સી પ્રોગ્રામિંગની ડિફાઇન કરી શકો છો કે કઈ જુદી જુદી રીતે આપણને છે એ આઉટપુટમાં જુદી જુદી આઉટપુટ મળી શકે છે. તો ખાસ આના ઉપર છે એ ફોકસ આપજો કારણ કે આ ઇનપુટ આઉટપુટનો ઉપયોગ કરીને આગળ આપણે છે એ ઘણા બધા પ્રોગ્રામ લખવાના રહેશે. અસ્તુ નવા પ્રોગ્રામ અને નવા ટોપિક સાથે છે એ આવતા લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી રજા આપજો. થેન્ક યુ સો મચ.